સુરતના શાહપુર વિસ્તારમાં અતિ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન તીર્થ જૈન સમુદાયનું આસ્થાનું કેન્દ્ર છે। આ તીર્થ સદીઓથી જૈન શાસનની વિરાસતનું પ્રતીક છે અને હજારો ભક્તોને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કૃપાનો સાક્ષાત્કાર કરાવે છે। ત્યારે શનિવારે 8મી ફેબ્રુઆરીથી અહીં ત્રિદિવસીય પાર્શ્વોત્વ ચિંતામણી મારી ચિંતાચૂર મહોત્સવ શરૂ થઈ રહ્યો છે। तीर्थनी 382મી વર્ષગાંઠ નિમિત્તે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે। ચિંતામણી પાર્શ્વનાથજીની ગાથા પણ અદ્ભુત છે, આજે પણ તેને યાદ કરાઈ છે। સુરતમાં આ સ્થળે સેકાઓ પૂર્વે રહેતા એક શ્રાવકને સ્વપ્ન આવ્યું કે નજીકમાં કૂવામાં પાર્શ્વનાથ દાદાની અલૌકિક પ્રતિમા છે, જે બાદ 1 રૂપિયામાં જ તૈયાર થયેલું આ તીર્થ આટલા વર્ષોથી જૈન શાસનની વિરાસતને સાચવીને બેઠું છે। ત્યારે શનિવારથી શરૂ થનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકો અને જૈન સંતો અને જૈનાચાર્યો ઉપસ્થિત રહેશે। શનિવારે સાંજે 7 કલાકે અદ્ભુત પ્રભુ ભક્તિ સાથે પાર્શ્વોત્સવનો પ્રારંભ થશે। સુરતના શાહપુર વિસ્તારમાં અતિ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન તીર્થ જૈન સમુદાયનું આસ્થાનું કેન્દ્ર છે। આ તીર્થ સદીઓથી જૈન શાસનની વિરાસતનું પ્રતીક છે અને હજારો ભક્તોને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કૃપાનો સાક્ષાત્કાર કરાવે છે। ત્યારે શનિવાર 8મી ફેબ્રુઆરીથી અહીં ત્રિદિવસીય પાર્શ્વોત્વ ચિંતામણી મારી ચિંતાચૂર મહોત્સવ શરૂ થઈ રહ્યો છે। ચિંતામણી પાર્શ્વનાથજી તીર્થની 382મી વર્ષગાંઠ નિમિત્તે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે। ચિંતામણી પાર્શ્વનાથજીની ગાથા પણ અદ્ભુત છે, આજે પણ તેને યાદ કરાઈ છે। સુરતમાં આ સ્થળે સૈકાઓ પૂર્વે રહેતા એક શ્રાવકને સ્વપ્ન આવ્યું કે નજીકમાં કૂવામાં પાર્શ્વનાથ દાદાની અલૌકિક પ્રતિમા છે, જે બાદ 1 રૂપિયામાં જ તૈયાર થયેલું આ તીર્થ આટલા વર્ષોથી જૈન શાસનની વિરાસતને સાચવીને બેઠું છે। ત્યારે શનિવારથી શરૂ થનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકો અને જૈન સંતો તેમજ જૈનાચાર્યો ઉપસ્થિત રહેશે। શનિવારે સાંજે 7 કલાકે અદ્ભુત પ્રભુ ભક્તિ સાથે પાર્શ્વોત્સવનો પ્રારંભ થશે।